નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, નવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. આ જાહેરાતથી ખેડૂતોની દિવાળીમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ગઈકાલના રોજ જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ રૂપિયા 947 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવી રહ્યું છે. વિગતવાર જોઈએ તો ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં પડેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ રૂપિયા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આમાં SDRFમાંથી રૂપિયા 563 કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના રૂપિયા 384 કરોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાના નિવારણ માટે રૂપિયા 2500 કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે. ભારે વરસાદના કારણે પાક નુકસાની 5 જિલ્લાના ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં રાજ્યમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ગુજરાતના ખેતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું. ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ, થરાદ જેવા 5 જિલ્લાઓના 18 તાલુકાના લગભગ 800 ગામોમાં કૃષિ પાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનીના અહેવાલો મળતા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અને તેમની દિવાળી સુધારવાના ઉદ્દેશ્યથી એક મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા કુલ રૂપિયા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાય પેકેજમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ SDRFની જોગવાઈ મુજબ રૂપિયા 563 કરોડ અને રાજ્ય સરકારે ઉદાર અભિગમ અપનાવીને રાજ્યના બજેટમાંથી વધારાની રૂપિયા 384 કરોડની સહાય ઉમેરી છે. આ સહાય ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકો તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં થયેલા નુકસાન બદલ ચૂકવવામાં આવશે. ખેડૂતો માટે જે વિશેષ સહાય અને કાયમી ઉકેલની જોગવાઈ છે તેમાં સૌપ્રથમ બિનપિયત ખેતી પાકો 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂપિયા 12,000 લેખે, જેમાં SDRFના રૂપિયા 8,500 અને રાજ્ય બજેટના રૂપિયા 3500નો સમાવેશ થાય છે. વર્ષાયુ પિયત પાકો 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂપિયા 22,000 લેખે, જેમાં SDRFના 17,000 અને રાજ્ય બજેટના રૂપિયા 5,000નો સમાવેશ થાય છે. બહુવર્ષાયુ બાગાયતી પાકો જેમાં 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂપિયા 27,500 લેખે, જેમાં SDRFના રૂપિયા 22,500 અને રાજ્ય બજેટના 5,000નો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ કિસ્સાઓમાં આ સહાય ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે વારંવાર ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે ફ્લડ મિટિગેશન મેજર્સ તરીકે એક ખાસ પ્રોજેક્ટ જાહેર કર્યો છે, જેના માટે અલગથી 2500 કરોડની જોગવાઈ કરવામાં આવશે. વિશેષ રાહત તરીકે વાવ, થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય અને ખેડૂતોને રવિ પાક વાવવામાં મુશ્કેલીઓ પડતી હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની આર્થિક સહાય ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ રીતે રાજ્ય સરકારે ખેડૂતો માટે કુલ રૂપિયા 3,447 કરોડની મોટી જાહેરાત કરી છે. ધન્યવાદ.